હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હજી સવારે થોડા મોડા ઉઠ્યા હતા. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ, ચા બા પીને હવે ઓફિસ નીકળીશું. અને આજે મારે ઓફિસ જતાં પહેલાં તમને કંઈક બતાવવું છે. ત્યાં મારે જવાનું છે. રસ્તામાં એક મંદિર આવે છે, એનું નામ છે ભવનાથ. અને આજુબાજુ સરસ રળિયામણા પહાડી વિસ્તાર છે, અને વચ્ચે પાણીના નદીના વચ્ચે મંદિર આવેલું છે. અને સુંદર છે, અને જૂનામાં જૂનું મંદિર છે, અને પ્રાચીન મંદિર છે. હું તમને બતાવીશ. અને તમે જોજો, મહાદેવનું મંદિર છે, અને ફરતે પાણી છે. વચમાં રસ્તો જવાનો છે. આપણી ટુ વ્હીલર, ફોર વ્હીલર દરેક વ્હીકલ ત્યાં જઈ શકે છે. ચોમાસા દરમિયાન થોડી તકલીફ પડી શકે છે, પણ પાકો રસ્તો છે ત્યાં. અને એવું નથી કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જઈ શકે, પણ ચોમાસા દરમિયાન થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે સાવધાની રાખીએ તો એટલું સારું એમ. મંદિર સારું છે, અને વિલોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને જરૂર બતાવીશ. ચલો. હાય ફ્રેન્ડ્સ, જો તમે હિંમતનગર મુખથી આવવાનું હોય તો આ રસ્તે આવજો. અને આ છે ભવનાથ જવાનો રોડ. અને જે પાછળ જે રોડ છે ને, એ ભિલોડા જાય છે. બરાબર, વિડીયો કન્ટિન્યુ રાખો. રોડ છે, રોડના ફરતે પાણી, આ બાજુ પાણી છે ને, વચ્ચોવચ રોડ જાય છે. જો આ લોકેશન વચ્ચે રસ્તો છે ને, પાણી છે પાણી. જાણે કાશ્મીરમાં આવ્યા એવું લાગે છે ને. હાય ફ્રેન્ડ્સ, હવે આપણે બધા ઘેર આવી ગયા છીએ. આખો દિવસ બહુ તકલીફ પડી. હું તમને આઈ એમ સોરી કહીશ, હું તમને મહાદેવના દર્શન ના કરાવી શક્યો, કેમ કે મારે એક ઇમરજન્સી આવવાને કારણે થોડું પાછું વળવું પડ્યું.
એ બદલ હું માફી માગું છું. હવે આજનો વિલોગ અહીંયા પૂરો કરું છું. તમને વિલોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ ઓર સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી તમને નવા નવા વિલોગ બનાવવાની પ્રેરણા મળશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.